એક ટ્રેન સુરતથી ગાંધીનગર જાય છે, એક ટ્રેન સુરતથી ગાંધીનગર જાય છે અને બીજી ટ્રેન ગાંધીનગરથી સુરત તરફ જાય છે. બંને ટ્રેન એકબીજાને ક્રોસ થયા બાદ અનુક્રમે 16 કલાક के गांधीनगर यानी कि ए ट्रेन 16 आवर्स में गांधीनगर અને 25 કલાકે सूरत यानी कि बी ट्रेन यहाँ पे 25 आवर्स लेती है सूरत पहुँचने के लिए. जो ગાંધીનગરથી ઉપાડેલી બીજી ટ્રેનની ઝડપ यानी બીની ઝડપ 60 કિલોમીટર પર અવર હોય તો પ્રથમ ટ્રેનની તો એની ઝડપ શોધો. એની ઝડપ શું છે? તો આના માટે એક સૂત્ર યાદ રાખવું પડશે તમારે કે સ્પીડ S1 ડિવાઇડેડ બાય S2 બરાબર T2 ડિવાઇડેડ બાય T1 અને આ સ્ક્વેર રૂટમાં. બરાબર છે. તો અહીંયા આપણે જ્યાં S1 લીધું આપણે એને એ કહી દઈએ, સ્પીડ ઓફ એ, અને S2 એટલે સ્પીડ ઓફ બી, ટાઈમ ટેકન બાય બી ડિવાઇડેડ બાય ટાઈમ ટેકન બાય એ. બરાબર છે. તો બીને કેટલો સમય લાગે છે? 25 કલાક, તો 25 લખી દઈશું. એને કેટલો સમય લાગે છે? 16 કલાક, તો અહીંયા 16 લખી દઈશું સ્ક્વેર રૂટમાં. બીની ઝડપ આપી છે 60 કિલોમીટર, બીની ઝડપ 60 કિલોમીટર લખી દઈશું. ત્યાં એની ઝડપ 16. તો એની ઝડપ કેટલી થશે? તો કે ભાઈ 60 ગુણ્યા 25 તો 5, 16 તો 4. હવે 15 ચોકે 60 તો 15 50 75. તો સ્પીડ ઓફ એ ઇઝ 75 કિલોમીટર પર અવર્સ. આ તમારો જવાબ થશે.